प्यारा प्रिय सज्जनात्माओं, जय गिरनारी, जय माताजी। आज आस्थानी यात्रा अपनी अषाढ़ सुधी 11 એટલે કે દેવશયની એકાદશી, દેવતાઓ પોઢી જાય, દેવતાઓ શયન કરે, બરાબર। એ તિથિના દિવસે 5126 વર્ષ જૂનું એક મંદિર છે, સુંદર સરસ મજાનું, જેનું નામ છે દામોદર કુંડ ઉપર રાધા દામોદર બલદેવ। એમના મંદિરના તમને દર્શન કરાવું છું, તો ચાલો આપણે બધા સાથે મળી અને દર્શન કરીએ। રાધા દામોદર બલદેવ કી જય। સરસ મજાની વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ગયો છે, એટલે ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય એવું દૃશ્ય આપ જોઈ શકો છો। અને હવે આપણે પહોંચી ગયા છીએ રાધા દામોદરજીના સાનિધ્યમાં। દામોદર કુંડ સરસ મજાનું તીર્થક્ષેત્ર, તીર્થધામ, જેમાં મનુષ્યના અનંત જન્મોના પાપ હોય તો દામોદર કુંડમાં સ્નાન કરવાથી બળી અને ભસ્મ થઈ જાય છે। આવા સુંદર સરસ મજાના દામોદર કુંડની સામે જ ગરવા ગિરનારનું દૃશ્ય લઉં છું, જેટલું આવે એટલું, કેમ કે વાદળો બેસી ગયા છે અને વર્ષા ઋતુ ઝીણી ઝીણી ચાલુ છે, એટલે ખાસ તો તમને નહીં દર્શન થાય। પરંતુ આ દામોદર કુંડ, જ્યાં નરસિંહ મહેતા પંડ્યા, જો કે એમની અટક છે ને નરસિંહ મહેતાની, એના પિતાશ્રી મહેતાજીનું કામ કરતા એટલે અટક મહેતાજી થઈ, પણ મૂળ અટક નરસિંહ મહેતાની પંડ્યા છે। એટલે નરસિંહ મહેતા પંડ્યાજીના પણ આપણે દામોદર કુંડના કિનારા ઉપર બિરાજમાન મૂર્તિમાં દર્શન કરીએ, કેમ કે આ બધી નરસિંહ મહેતાની તપોભૂમિ છે। દરરોજને માટે નરસિંહ મહેતાજી અહીંયા સ્નાન કરતા, અને સ્નાન બાદ નરસિંહ મહેતાજી પરમાત્માનું ભજન કરતા, દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા, કામધેનુ, નંદની વગેરે ગૌ માતાજીના ચિત્રો છે। હિન્દુ ધર્મના જે 24 અવતારો થયા છે, 24માંથી 22 અને 22માંથી દશાવતાર મુખ્ય છે, એમના ચિત્રો અહીંયા તૈલી ચિત્રો દોરેલા છે, એમના પણ આપ દર્શન કરી શકો। 10 અવતારમાંથી 4 અવતાર, 4માંથી 2 ને 2માંથી 1 મુખ્યત્વે એ અવતાર છે ભગવાન કૃષ્ણચંદ્રજીનો। એવા કૃષ્ણચંદ્રજીનું મંદિર, વિષ્ણુ ભગવાનનું, દ્વારકાધીશનું, રણછોડરાયનું, માધવ, મુકુંદ, હજારો નામ છે ભગવાનને, એમાંથી એક નામ છે દામોદર। એ દામોદર પ્રભુના દર્શને આપણે આવ્યા છીએ। એ દ્વાર ઉપર આવી ગયા છે બાલકૃષ્ણલાલ નટખટ લીલા ગોપ ગોવાળો સાથે કદંબના વૃક્ષ ઉપર કરે છે, એવું સુંદર સરસ મજાનું દૃશ્ય એ આપ નિહાળી શકો છો દ્વારની ઉપર। અને બાજુમાં સુદર્શન ચક્ર ધારણ કરીને ભગવાને જે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા છે એ પરિપૂર્ણ કરી હતી, એવા સુંદર સરસ મજાના ચિત્રો છે। આ ગૌશાળા છે, મંદિર દ્વારા સંચાલિત, ગૌ માતાનું સંરક્ષણ થાય, એમની રક્ષા થાય, ગૌ હત્યા બંધ થાય એવી પ્રાર્થનાથી, અને ગજાનંદ ગણપતિ મહારાજનું મંદિર, એમના દર્શન કરો। જેટલા 5126 વર્ષ મંદિરને થયા છે, એટલા જ વર્ષો આ મંદિરને થયેલા છે, અને એટલા જ વર્ષો આ મૂર્તિને થયેલા છે, એવું દિવ્ય મંદિર ગજાનંદ ગણપતિ મહારાજનું। ત્યારબાદ હવે તમે આ મંદિરના દર્શન કરો। જગન્નાથપુરી, દ્વારકાપુરી અને જીર્ણદુર્ગપુરી એટલે કે જૂનાગઢ રાધા દામોદરજીનું મંદિર, ભગવાનના પરિવારજનોએ આ મંદિર બનાવેલું છે। કૃષ્ણ ભગવાનની 3જી કે 4થી પેઢીએ 5126 વર્ષ આ મંદિરને થયા છે। તમે એમના દિવ્ય દર્શન કરી શકો છો। એ જમાનામાં કેવું શિલ્પશાસ્ત્ર હશે, શિલ્પી કલા કેવી હશે, એમના દર્શન તમે કરી શકો છો। અને અહીંના મંદિરના પૂજારી પંડિતજી ગિરનારી ભૂદેવ હોય છે, જે ગિરનારા બ્રાહ્મણો હોય છે, એના દ્વારા મંદિરનો વહીવટ થાય છે। કેટલી ચોખ્ખાઈ
અને સ્વચ્છતા છે એ પણ તમે નજરે નિહાળી શકો છો. ત્યારબાદ ગૌ માતાના ચિત્રોના દર્શન કરીએ અને આ માતાઓ બધી માતૃશક્તિઓ પણ સ્નાન દાન કરી અને મંદિરના ભગવાનના દર્શનના પડદા ખુલે એની રાહ જોઈ અને બેઠા છે. તો એ પણ મંદિરના દર્શન કરે ને આપણે પણ કરીએ. સુંદર સરસ મજાની બેઠક વ્યવસ્થા, સુંદર સરસ મજાનું મંદિર, એમાં બેઠક વ્યવસ્થા ખૂબ સુંદર. અહીંયા તમે બેસીને 2-5 માળા કરવી, ભગવાનની સ્તુતિ કરવી, પાઠ કરવા હોય, સ્તોત્ર કરવા હોય તો બધું કરી શકો છો. એવું સુંદર આયોજન અને એવી સુંદર બેઠક વ્યવસ્થા છે. આ મંદિર છે એ બલદાવજીનું છે, બલભદ્ર ભૈયાનું. ને ઓલું છે એ દામોદરજી રાધા પુરુષોત્તમજીનું. સુંદર સરસ મજાનું દૃશ્ય છે, આપ નજરે નિહાળી શકો છો. કેવી સુંદર સરસ મજાની હરિયાળી એટલે લીલોતરી થઈ ગયેલી. અને એમાં આજે દેવશયની એકાદશી, નવું નીર, જલ પણ દામોદર કુંડમાં આવી ચૂક્યું છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર. અને ભગવાનના દીકરાના દીકરા ત્રીજી પેઢી જે વજ્રનાભ થઈ ગયા, એને 3-4 મંદિરો બંધાવેલા છે. એમાં એક મંદિર જગન્નાથપુરી ઉડીશા, એક દ્વારકાપુરી દ્વારકાધીશ, એક મંદિર આ ત્રીજું છે. આ પણ ભગવાનના પ્રપૌત્ર વજ્રનાભે જ બનાવેલું છે. ત્યાં રાધા દામોદરજીનું મંદિર, ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા એટલે કે અધિપતિ દેવતાઓ છે. આ સુંદર સરસ મજાનો ઘટાટોપ પીપળો, પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. પીપળે જલ અર્પણ કરવામાં આવે છે ભાદરવો, ચૈત્ર, કાર્તક વગેરે માસમાં. અને ખાસ તો આ દ્રશ્યો તમે બધા જોઈ શકો છો. ચારે બાજુ હરિયાળી, સુંદર સરસ મજાની. ચાલો તો હવે આપણે રાધા દામોદર બલદેવજીના દર્શન કરીએ અને પતિત પાવન થઈએ અને તમે પણ થાઓ. ચાલો મંદિર તરફ જઈએ છીએ. લો, આપ દર્શન કરો ને આપણી આસ્થાની યાત્રા ચેનલને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અને ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી મને આપો રજા. જય ગિરનારી, જય માતાજી.